અંતર્મુખ થવું હોય કે જીવનમાં દિશા શોધવી હોય તો વાર્તાઓ એ દર્પણ બની જાય છે જે આપણને આપણો જ ચહેરો બતાવે છે. ક્યારેક આપણને જવાબો માટે દૂર શોધવાનું ગમે છે, જ્યારે સાચા જવાબ તો નાની વાર્તાઓમાં છુપાયેલા હોય છે. એક સારી વાર્તા મનમાં સાંત્વના આપે છે, વિચારોને ઊંડાણ આપે છે અને જિંદગીમાં નિશ્ચિતતા લાવે છે. આજની વાર્તા મીઠું ખરીદીને જ લાવજો, નહીતર આપણું રાજ્ય બરબાદ થઈ જશે. મિત્રો, આના ઉપરથી તો આપણને કંઈ સમજાતું નથી, પણ કંઈક એવું છે કે મીઠું ખરીદીને લાવજો, નહીતર આપણું રાજ્ય બરબાદ થઈ જશે. વાર્તા જાણ્યા પછી આપણને આનો અર્થ ખ્યાલ આવશે. ઘણા વર્ષો પહેલાની વાત છે, જ્યારે ભારતની અંદર આઝાદી મળી નહોતી, રાજાશાહી હતી, અને એક વખત હિમાલય પ્રદેશની અંદર એક કોઈ રાજા ખૂબ સારા હતા. પોતાના રૈયતનું ધ્યાન પણ ખૂબ સારું રાખતા, કોઈને દુઃખી પણ થવા ન દે. અને એક વખત એ રાજા પોતાના રસાલા સાથે એ કંઈક બહાર ફરવા માટે જાય છે, જંગલમાં જાય છે. પોતાને ત્યાં જમવા માટેની પણ વ્યવસ્થા બધી સાથે લઈ જાય છે. એના પોતાના અધિકારીઓ, બીજા અન્ય માણસો પણ સાથે હતા, અને બરોબર ત્યાં જંગલમાં જઈ અને ત્યાં રસોઈ બનાવવાની શરૂઆત કરવાની છે. બધા આનંદ કરતા હતા. ત્યાં રસોઈએ આવીને એમ કીધું કે આપણે બધી જ વસ્તુ લાવ્યા છીએ, પણ મીઠું લાવવાનું ભૂલી ગયા છીએ. ત્યારે તરત જ રાજાએ એમ કીધું કે બાજુના ગામમાંથી મીઠું ખરીદીને લાવજો. એટલે એના જે પેલા હતા મંત્રી, એણે એમ કીધું કે મીઠાની કોઈ કિંમત નથી, અને મીઠું છે ને એ આપણે આસપાસમાં કેટલાક ઝૂંપડા હશે એમાંથી આપણે લઈ લઈએ તો પણ કંઈ વાંધો ન આવે. ત્યારે રાજા એને એમ કહે છે કે હું તમને કહું છું ને કે તમે બાજુના ગામમાં જાઓ અને દુકાનમાંથી મીઠું ખરીદીને લાવજો. દુકાનવાળો કદાચ મફતમાં આપે, કે રાજાને જોઈ છે તો મફતમાં પણ આપે, પણ મફતમાં તમે મીઠું લેતા નહીં. ત્યારે એના મંત્રી છે ને એ એમ કહે છે કે તમે આટલો બધો આગ્રહ શા માટે રાખો છો? ત્યારે એણે એમ કીધું કે કોઈ પણ ગામનો, કોઈ પણ વિભાગનો રાજા કે અધિકારી જો નાની એવી વસ્તુ પણ જો મફતમાં લે તો એના આજુબાજુના માણસો, એ જે કોઈ માણસો હોય, નાનો કે મોટો, એ રૈયત પાસેથી મફત લેવાની શરૂઆત કરે. આજે આપણે મીઠું લીધું તો કાલે આપણા લશ્કરના માણસો હશે તો એની પાસેથી બીજી વસ્તુ લેશે મફતમાં. એની પાસેથી બીજી બિન પોતાને જોઈતી કેટલીક વસ્તુઓ, માણસને જેની કિંમત વધારે હશે એ પણ મફતમાં લેશે. અને એમ કરતાં 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 એક સમય એવો આવે કે રાજ્યના બધા જ માણસો જે વધારે શક્તિશાળી હોય એ બીજા નબળા માણસો પાસેથી મફત લેવાની શરૂઆત કરશે. અને જો આ રીતે મફત લેવાની શરૂઆત કરે તો આખો જે રાજ્ય છે, આખો જે વિભાગ છે, એ બરબાદ થઈ જાય. ત્યારે મંત્રી એમ કહે છે કે તમે આટલું બધું ઊંડાણથી વિચારો છો? એકમાત્ર મીઠું જો રાજા મફતમાં લે તો આખું રાજ્ય બરબાદ થઈ જાય? તો કે હું બહુ ચોક્કસપણે કહું છું, કોઈ પણ દેશ, કોઈ પણ રાજ્ય, કોઈ પણ સંસ્થા, કોઈ પણ કંપની, જ્યારે ખરેખર કોઈ એનો મુખ્ય માણસ છે એ બીજા પાસેથી મફતમાં કોઈ વસ્તુ લેવાની શરૂઆત કરે, એટલે નીચેના માણસો એના કરતાં મોટી મોટી વસ્તુ, કિંમતી વસ્તુ, અને કદાચ એવી પણ વસ્તુ છે કે જે ખરેખર ખૂબ જ કિંમતી હોય
એ બધું મફતમાં લેવાની શરૂઆત કરી દે. એટલે કે જેને આપણે એમ કહી શકાય કે ભ્રષ્ટાચાર અને શોષણની શરૂઆત આ રીતે થાય છે. દુનિયામાં કોઈ પણ વખતે ભ્રષ્ટાચાર ને શોષણ પહેલાં હોતા નથી, પણ જ્યારે ઉપરનો અધિકારી, ઉપરનો કોઈ મોટો માણસ એ જ્યારે કોઈને કોઈ વસ્તુ મફતમાં બીજા પાસેથી લે અને એ જ્યારે શરૂઆત કરે ત્યાર પછી ધીમે ધીમે ભ્રષ્ટાચાર વધે. કોઈ પણ દેશની અંદર ભ્રષ્ટાચાર બહુ વધારે ક્યારે વધે? આપણે ભારતની અંદર કે અન્ય દેશની અંદર આજે ભ્રષ્ટાચારનું પ્રમાણ બહુ જાજુ છે. તો એનો પાયો તો આ જ છે. ઉપરના માણસો નાની એવી એક કાગળનો ટુકડો પણ જો મફતમાં લે તો નીચેના માણસો આખા પુસ્તકોના ઢગલા મફતમાં લે. અને આ વાતને સમજાવવા માટે બહુ મોટા માણસોને એક ચોક્કસ પ્રકારની દિશા બતાવે છે કે કોઈ પણ વખતે કોઈ પણ પ્રકારની ભૂમિકા તમે મફતમાં લેતા નહીં અને કોઈ પણ પાસે તમારું કામ મફતમાં કરાવતા નહીં. નાનું કામ હોય તો પણ એનું વળતર એને આપો. ગમે એવો મોટો માણસ હોય તો કદાચ રાજ્યનો મોટો માણસ હોય, રાજ્યનો સચિવ હોય કે રાજ્યનો મોટો અધિકારી હોય, એ પણ કોઈ પણ નીચેના માણસ પાસેથી મફતમાં એણે કંઈ ન લેવું જોઈએ. એ વાત સમજાવવા માટે આપણા બાળકોને પણ આ વાત કહો. આ વાત ખૂબ મહત્ત્વની છે. શરૂઆત નાનાથી થાય અને ધીમે ધીમે દેશ ખતમ થઈ જાય એમ આ વાર્તા બતાવવા પાછળનો મારો ખ્યાલ છે. સૌને ધન્યવાદ.